મારું નામ ભરતભાઈ પરમાર છે અને હું 1/1/95 એટલે 1 મે 1995 મારું જોઈનિંગ છે. ત્યારથી હું સર્વિસ કરું છું. નિલેશ સરને તમે પહેલી વખત ક્યારે મળ્યા? એકચ્યુઅલી જ્યારે અમારું જોઈનિંગ થયું એ વખતે જનરલી સાહેબને દૂરથી અમે જોતા હતા. એટલે એ વખતે અમારા સિનિયર બધા પીયુ નહોતા, બીજા એ સાહેબનું કામ કરતા હતા. ધીરે ધીરે પછી એ લોકો જોબ છોડીને ગયા, કાં તો બીજા એ લોકો ડ્રાઈવર બની ગયા, બીજા આ તે ઇધર કિધર. પછી ધીરે ધીરે હું સાહેબની જોડે ક્લોઝ થતો હતો. એમને સાહેબને એવું લાગ્યું કે આ છોકરો ભરત છે એનું કામ એક્યુરેટ છે, કે મારું કામકાજ આ તે ઇધર કિધર. 2 વાગે એટલે તરત એટેન્ડ થઈ જવાનું. અને એકચ્યુઅલી 10મું એટલે 12મું સુધી હું ભણેલો છું. એટલે હું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું હું જાણી શકું, બોલી શકું છું. અને રિસેપ્શન ઉપર હું એટેન્ડ કરતો હતો. એપ ઓપરેટર ના હોય એટલે સાહેબે કીધેલું કે તું તારે ભણેલો છે તો તારે બેસવાનું, અને ઓપરેટરને જ્યારે રજા આપવાની હોય ત્યારે સાહેબ કહે કે ભાઈ તારે બેસવાનું છે, રજા પાડતો નહીં. એ રીતે ધીરે ધીરે સાહેબની જોડે હું પછી ક્લોઝ થતો ગયો એકદમ નજીકમાં. પછી સાહેબનો એકચ્યુઅલી ટાઈમ શરૂથી તો 10:30 વાગ્યાનો હતો. જ્યારે હું જોઈનિંગ થયો 10:30 વાગે એમને આવી જવાનું અને 1:30 વાગે જમવા જતા હતા. એટલે સાહેબની સાથે દાદા હતા, કેશુ દાદા, એટલે સાહેબની સાથે એ વખતે આવતા હતા. એટલે સાહેબે મને કામ બી સોંપેલું કે તારે દાદા આવે એટલે દાદાને લઈ આવવાના નીચે જઈને, અને પછી જ્યારે એ 1:30 વાગે સાથે જાય એટલે એમને તારે ગાડી સાથે મૂકી જવાનું નીચે. એ કામ શરૂઆતમાં મને સોંપેલું. દાદાને ચા આપવાની, પાણી જે પીતા હોય આ તે ઇધર કિધર. મગજ દાળ ખાતા હતા, દાદાને એ વધારે ગમતું હતું, એ આપવાની. પછી દાદાના કોઈ મિત્ર આવે એમને ચા પાણી કરાવી આ તે ઇધર કિધર. એટલે સાહેબને એમ કે આ છોકરો વધારે લાગણીશીલ છે, જે રીતે હું દાદાને સાચવતો આ તે ઇધર કિધર. એટલે સાહેબે કીધું કે તું છે ને મારું કેબિનને તારે એટેન્ડ કરવાનું. એટલે પછી ધીરે ધીરે પછી સાહેબની જોડે હું એમનું કામ 10:30થી ચાલુ કરું તે રાત્રે પછી 7 વાગે, 8 વાગે, 9 વાગે, જ્યાં સુધી એ બેસે ત્યાં સુધી મારે હાજરી આપવી પડે. પણ શરૂથી એમનું કામ ને જે વિઝિટરોનો જે લોડ હતો એ બહુ જોરદાર હતો. એટલે 5 મિનિટ તમારે મારે જો જમવું હોય તો સાહેબ જમવા જાય, કાં તો જમવા બેસે ને જમી રહે પછી અમારે જમવું પડતું હતું. એટલે એક્યુરેટ કામ ખડે પગે કામ કરવું પડતું હતું ટૂંકમાં. અને એમનો એ વખતે તો શું છે કે એમનો ગુસ્સો બી એ વખતે વધારે હતો વર્કલોડના કારણે, કે આટલી મોટી કંપની. એ વખતે તો શું આપણે મોબાઈલને આવું નહોતું, ટેકનોલોજી નથી, કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નથી, એટલે બધું પોતે જ બધું હેન્ડલ કરવું પડતું. એટલે એ વખતે જો ગુસ્સેથી સવારે આવે તો ભાઈ આખો દિવસ ગુસ્સો રહેતા હતા. સાંજે જાય એટલે થોડા નોર્મલ થઈ જતા હતા. પછી કહે કે ભરત બેગ લઈ લે. પછી થોડા એમને એમ થાય કે ભાઈ આજે દિવસ બધું કામ પત્યું, નવરા થઈ ગયા. પાછા પૂછે મને કે ભરત કોઈ બેઠું નથી ને મારે રાહ જોઈને, એમ કોઈને મળવાનું હોય આ તે ઇધર કિધર. એટલે પછી હું કહું કે ના સાહેબ કોઈ છે નહીં. કે સરના પિતાજીને યાદ કર્યા? હા, ના કહેશું દાદા. તમે સરને પણ જોયા છે, સરના પિતાજીને પણ જોયા છે. અત્યારે સરના સનને હા. અને પછી અત્યારે જે પ્રિયાંશીબેન છે, એમના ડોટર છે સમીરાબેન, એ અમને મારા વગર નથી જાવતી. આવે તો સૌથી પહેલાં મને યાદ કરે છે કે ભરતબેન બોલાવે. એટલે 4 પેઢીથી હું જોડાયેલા છો. તમે જ્યારે નિલેશ સરને જુઓ ત્યારે એમના પિતાજીના એવી કઈ દ્રઢતા દેખાય છે કે હજુ પણ આજે નિલેશ સર બધાને યાદ છે? હા, એકચ્યુઅલી છે ને કે આમ જોવા જઈએ તો કેશુ દાદાના દરેક એમના લક્ષણો છે ને નિલેશ સરમાં વધારે ઉતરેલા. કેમ કે વાતચીત કરે આ તે ધંધામાં ખોટ નહીં ખાવાની, ભલે આપણે 5 પૈસામાં નફો કરવાનો, કામ એક્યુરેટ કરવાનું, વ્યસન નહીં કરવાના, આવા બધા એમને ગુણ હતા એમનામાં કેશુ દાદા. એટલે એ તો 2 કલાક જ બેસતા હતા. પણ હું જ્યારે એમની જોડે કોઈક આવે ને વાતચીત કરે આ તે ઇધર કિધર, પછી કામમાં જે રેગ્યુલર ના આવતા હોય દાદાને ગમતા નહોતા, વહેલું મોડું આવે એવું ના ગમે. એમને એક્યુરેટ જે બધા માણસ, એ બધા ગુણો નિલેશ સરમાં ઉતરેલા હતા. અને કંઈ બી નાનું મોટું હોય તો નિલેશ સરને પોતે ઠપકો આપતા હતા કે નિલેશ આમ નહીં. કદાચ કોઈની પર વધારે ગુસ્સો કરી જાય અને સાહેબ બેઠા હોય, દાદા બેઠા હોય, તો એ ગમતું નહોતું કે ભાઈ ગુસ્સો નહીં કરવાનો કર્મચારીની ઉપર, શાંતિથી કામ કરવાનું. એવું કેવું એમનું વલણ હતું કે જે તમને પકડી રાખતું હતું એમની સાથે રહેવા માટે? એમને વલણ તો એવું હતું કે એક તો એ કોઈ દિવસ છે ને ગુસ્સે થઈને અમારી જોડે, એટલે મારી જોડે તો ક્યારેય વાત નથી કરી. એટલે અને સાહેબને શું છે કે
એ ફ્રેન્કલી બધી વાત કરતા હતા, ની ખાલસપૂર્વક, એવું નહીં કંઈ છુપું. એમ કે જનરલી કોઈ આવવાનું હોય તો અગાઉથી કહે કે ભરત મારા આટલા વાગે આવવાના છે ગેટ, તો આ બધી તૈયારી કરી રાખજે, અહીંયા બેસાડજે, હું બીજું હોય તો આમ તેમ બીજા એ વખતે વિઝિટર એટલા બધા આવતા હતા કે મારે 3-4 કેબિનમાં બેસાડવા પડતા હતા, અને દરેકને પછી ચા કોફી નાસ્તો જે પ્રમાણેની સર્વિસ હોય હું બધું પતાવી દેતો હતો. એટલે સાહેબની જોડે કેબિનમાં જાય એટલે એમને ટાઈમ બગડે નહીં, એ ફટોફટ એમને જે કામ જેવો ધંધાની વાત પતાવીને પછી એ રવાના કરી દે. એટલે એ બધું અમને ખબર હતી હતી કે ભરતનું એટલે. પણ આમ જનરલી ક્યાંય ખરી કે કોઈ બી તકલીફ હોય તો તમારે અમને કહેવાનું, આવું ક્યાંય. પણ અમારે ક્યારેય એવી હિંમત નહીં, અમે કોઈ ડિમાન્ડ નહીં કરી, અમે એવી લાલસા નહીં કે એવી લાલચ નથી રાખી સાહેબ જોડે. એટલે સાહેબ તો છે જ, આપણે જ્યારે જરૂર પડે તો બેઠા જ છે, અને ઉપરવાળો છે, આપવાવાળો. બહુ સારી વાત કરી તમે. હા, સરના જીવનનો અમારી સાથેનો કોઈ એવો પ્રસંગ કે જે હજી આજે યાદ કરો તો તમારી આંખ ભરાય આવે? હા, યાદ તો એકચ્યુઅલી જ્યારે મારી બર્થડે હોય ત્યારે હું એમને પગે લાગું, મેં કહ્યું સાહેબ તમારા આશીર્વાદ જોઈએ. એટલે આશીર્વાદ તો કે કાયમ છે તારી જોડે, બરાબર. પછી એમના પોકેટમાંથી એ ક્યારેય પોકેટ ખોલે નહીં. એ દિવસે મને પોકેટમાંથી 2000ની નોટ આપે, જ્યાં સુધી 2000ની નોટ ચાલતી હતી સાદી, એ પહેલાં 4 આપે 2000. એટલે એવી રીતે. અને લાગણીને સંબંધિત તો ખરી, એમને ક્યારેય એવું આમ એમને, અને બીજા એમની ટચમાં બી ઘણા બધા આવતા હતા. ત્યારે કોઈક વેપારી જોડે વાત કે મારો હાથ જેને કોઈ બી એમ્પ્લોય હોય, કોઈ બી વેપારી, એનો મારો હાથ અડી ગયો એટલે પારસમાંથી એ પથ્થરમાંથી પારસ મણી બની જાય, એમ કે મારો હાથ એવો છે એમ. એટલે એમનો શું છે કે તમારામાં તમે જો નવો કોઈ બિઝનેસ કોઈ ખોલ્યો અને એમને સાહેબને મળે કે સાહેબ મારે મદદ, તો એનું એ બેનો બેડો પાર થઈ જાય એમ. કોઈ બી બાબતની અંદર એ એમ સંકોચ નહોતા રાખતા. જે ખોલીના ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ બી મદદની જરૂર હોય તો બધા નિલેશ સર જોડે કાયમ સલાહ લેવા આવતા. એમની એજ નાની હતી, પણ એમની જે આપણે વાકછટા અને એમના જે સંસ્કારો ને એ બધા એવું લાગે આપણને કે આ વ્યક્તિ 80-90 વર્ષના હશે એમ. જ્યારે 80-90 વર્ષના વ્યક્તિ એમની સામે બેસે ને તો એવું લાગે કે નિલેશ સર 40-45ના છે કે 50ના છે, તો આમની સાથે કહેવાનું કે એ બોલે છે એનો એ રીતે જવાબ, અને એ એમની ભાવનાઓને બધું સમજી શકે એ રીતે જવાબ આપતા હતા. એટલે સામેલા વ્યક્તિને 80 વર્ષના વ્યક્તિને એવું ના થાય કે આ નિલેશ સર એટલે નાના જ આમ છે, અને એ માનપૂર્વક બધાને સારી રીતે એ કરતા હતા, રિસ્પેક્ટ આપતા હતા. આ તે દરગીદર. તમે ઓફિસમાં તો સર સાથે જોડાયેલા છો. હા. આપ હમણાં બોલ્યા કે તમે ઉચ્ચારણ કર્યું કે ઘરે પણ કામ હોય ત્યારે તમે જોતા, તો તમે ઓફિસમાં જે રીતે સરનું બિહેવિયર જોતા, એમનું જે કોઈ એક્શન લેવી, ડિસિઝન લેવું, ઘરે પણ એ જ રીતે નિલેશ સર હતા કે ઘરે કોઈ એવું બીજું વ્યક્તિ હતું? ના, નિલેશ સરનું તો કાયમ દરેક જગ્યાએ હોલ્ડ રહેલો છે. બંગલે હોય કે ઓફિસમાં હોય કે ફેક્ટરી હોય, એમનો પગ પડે ને ફેક્ટરીમાં તો એ સાયલેન્ટ થઈ જાય, સાયલેન્ટ ઝોન કે સાહેબ આવી ગયા છે એમ. અહીંયાથી નીકળે ને તો ત્યાં મેસેજ પહોંચી જાય કે સાહેબ નીકળી ગયા છે, એટલે બધા એલર્ટ થઈ જાય. અહીંયાથી બંગલેથી નીકળે તો અહીંયા બધા એલર્ટ થઈ જાય, એવો હોલ્ડ હતો એમનો. બંગલે પણ એવું હતું કે માણસો આમ, એટલે એવું નહીં, પણ સાહેબને દરેક જગ્યાએ કે ભાઈ સાહેબને ગમે છે એવું કરવાનું, એમને ગુસ્સે ના થાય. આ તે ઇધર આનંદથી આવે ને આનંદથી જાય ઓફિસમાં. બંગલે બી એવું લોકો કે ભાઈ ના બધા એને ખભે મૂકીને હાથ મૂકીને વાતચીત કરે, આ તે ઇધર ખબર અંતર લે આ તે. એટલે બધાને એવું લાગે કે સાહેબ બેઠા છે ત્યાં સુધી આપણે કોઈ ટેન્શન નથી એમ, કોઈ ચિંતા નથી, એ રીતે છે. બીજી કંપનીના બહુ જુઓ તો કદાચ તોછડી રીતે બોલાવે, તુકાન કરીને બોલાવે, તમે કરી કે સર ખભે હાથ મૂકીને. હવે ત્યારે કદાચ કોઈ એવી કન્ડિશન આવી ગઈ, તમે થોડા ભાંગી ગયેલા છો, ત્યારે તમને કોઈ નિલેશ સર એવું વાક્ય કીધું હોય જેનાથી તમને જુસ્સો મળ્યો હોય, એવું કોઈ પ્રસંગ યાદ આવતો હોય તમને? હા, એટલે આમાં તો એકચ્યુઅલી શું છે કે અમે નિલેશ સરના જીવનમાંથી ઘણું બધું શીખ્યા છે, કે સારો સમય ને ખરાબ સમય અમે જોયેલો છે સાહેબની સાથે. એટલે અમે તો ક્યારેય એવું વિચાર્યું નથી ને કે ક્યારેય એવો ગુસ્સો અમને કર્યો નથી, કે ને એવું મૂડ આઉટ હોય તો અમારો તો કદાચ એમને થોડું લાગે ખરી તો એ વધારે 2-3 વખત બોલાવે આપણને વારંવાર આમ તેમ વિધર કે અમને ખ્યાલ આવી જાય. અને સાહેબનો મૂડ થોડો એ હોય તો અમને ખ્યાલ આવી જાય. ઓફિસમાં પગ પડે એટલે અમને ખ્યાલ આવી જાય કે સાહેબનો મૂડ કેવો છે. એવું અમારે હતું. અને સાહેબને આવી જાય એટલે પછી બધા રાહ જોતા હોય કે સાહેબનો મૂડ છે કેવો છે, બધા મને પૂછે જવાય કે ના જવાય, કેટલા વાગે જવાય, આ તે ઇધર કીધું સાહેબ. એ બધા મારી પર ડિપેન્ડ રહેતા હતા. એટલે કમલેશ્વરથી માંડીને બધાય ટુ ઝેડ વ્યક્તિ કે અંદર પોઝિશન કેવી છે કોઈને બહારના ખબર ના, બધાને સાહેબનો સ્વભાવ ખબર. હવે સાહેબના કેબિનમાં ક્યારે જવાય ક્યારે ના આવે, પણ ભરતને પૂછ્યો તો આપણે થોડું
સ્મૂથલી કામ પતી જાય. હા, સહેલું રહે એમ. તમે દાદાને પણ જોયા, હા હા એમના સંસ્કાર તમે કીધું એમ નિલેશરમાં આવ્યા. હા. નિલેશ સર આટલી બધી વ્યસ્તતા વચ્ચે પોતાના બંને દીકરાઓને કેવી રીતે ઉછેરતા? એકચ્યુઅલી દીકરાઓની જવાબદારી તો ભાભીની જ હતી, આશિતા ભાભીની. સાહેબ 100% આની અંદર બિઝનેસમાં જ રહેતા હતા, એવું અમે જોયું છે. જ્યારે કામ હોય, તકલીફ હોય, આ તે જે પોતે નહોતા જઈ શકતા. ઓલા જે એમને અફસોસ બી રહ્યો હોય, પણ વ્યસ્તતાને એમને ખબર હતી કે જો આ બિઝનેસને આ હશે તો આપણે બધું છે, બાકી આમાં કંઈક ગડબડ થઈ તો પછી આપણે. અને ભાભી બંગલે આપણે એક્યુરેટ હતા, બધી રીતે હોશિયાર, ભણેલા ગણેલા, બધી એમનામાં બુદ્ધિ હતી, સંસ્કાર હતા, એટલે એમને જોવું નહોતું પડતું. એટલે એમને એટલો ફાયદો એમને મળેલો. આશિતા ભાભી એટલા હોશિયાર હતા બધી રીતે. એટલે આજે શું છે, પોતાની પત્ની અર્ધાંગીની આપણે કહેવાય છે, એનું મેન કારણ છે કે આપણું અડધું અંગ છે. એટલે 50% બાળકોની જવાબદારી, ઘરની જવાબદારી અને સામાજિક બધી જવાબદારી ભાભી નિભાવી લેતા હતા. સાહેબ તો ખાલી બિઝનેસ જ, ખાલી ભાભી કહે કે ભાઈ આટલા વાગે આપણે જવાનું છે, કે સારું કે તું તૈયાર રહેજે, કાં તો ઓફિસે આવી જજે, હું તૈયાર અહીંયાથી. અને સાહેબ કપડાને બધું અહીંયા લઈને જ આવે સવારે. એટલે અહીંયા પછી ચેન્જ કરીને આ તે સેન્ટ બેન્ડ સાટીને એમની તૈયાર થવાની સ્ટાઇલને બધી જોરદાર હતી. આપણે કપડાં સારા સારા નવા નવા પહેરવાને બહુ ગમે આમ. એટલે લુક એમને તો એમ અપુ ડેટ જ હોય, કોઈ બી હોય ને એટલે એમને બધું ગમતું. અને પછી બેગ લઈ લે, પછી સાંજે ભાભી આવીને બેઠા હોય નીચે ગાડીમાં જ પાછા બેઠા હોય, ત્યાંથી પછી ઉપડી જાય. ભાભીની જવાબદારી બાળકોની વધારે હતી, સાહેબની બહુ ઓછી હતી. કદાચ સવારે બંગલે ટાઈમ આપી શકતા હોય, કાં તો કોઈ સોશિયલમાં ગયા હોય ને કંઈક હોય કે રજાના દિવસે. બાકી તો પ્રિયમભાઈ ને પ્રિયાંશીબેન, મને ને તું નથી લાગતું કે સાહેબ જોડે કલાક 2 કલાક 3 કલાક વાત કરેલી હોય. કારણ કે સાહેબનો સ્વભાવ પાછો એવો હતો, સ્ટ્રોંગ, આ તે ઇધર કિધર, એ બાજુ કંઈ ચલાવે નહીં બધું. એટલે બધા બાળકો જ એમનાથી થોડો એમ રાખે એમ કે પપ્પાને ડિસ્ટર્બ નહીં કરવા, કયા ફ્રી હોય તો આપણે જઈશું, એમને મળીશું, આમ તેમ. એમ છતાંય સરનામાં જે સાહસ વૃત્તિ હતી તે આજે તમે એમના સનમાં જોઈ રહ્યા છો. હા, 100%. એટલે એકચ્યુઅલી નિલેશ સર જેવી તો ના જોઈ શકે, મારું એવું માનવું છે. કેમ કે એમને પાયાથી એમને બધું સ્ટાર્ટ કરેલું છે, એમની જોડે કશું હતું નહીં અને બધું સ્ટાર્ટ કરેલું છે, બરાબર. એટલે સાહેબ તો બધું જમાઈને જ ગયા છે, ખાલી આગળ જ વધારવાનું છે. પણ પ્રિયમ સરે એમ કહે છે બધા જોડેથી, એમ નહીં થોડું ઘણું તો બધા કહે એટલે કહે કે ભાઈ પપ્પાએ આટલી બધી મહેનત કરી છે, આટલું બધું. એટલે પ્રિયમ સર હવે વિચારે છે કે ભાઈ બીજા બિઝનેસમાં આપણે પડી જાય ને ડેવલપ કરીએ, આ તે દર કીધા. પપ્પાથી વધારે એમ પપ્પા આટલું કરીને ગયા છે, આપણે પૂરતું છે. પણ એનાથી આપણે વિશેષ કરીશું તો કોઈ કહેશે કે ભાઈ નિલેશ સરના ગયા પછી પ્રિયમ સરે આટલું ડેવલપ કર્યું, એમ બીજો બિઝનેસ કર્યો, એમાં નફો કર્યો, આમ તેમ ઇધર કીધર. એટલે એ બધા ગુણ છે એમનામાં. અને પ્રિયમ સર વેલ એજ્યુકેટેડ છે, બરાબર છે. કોઈ બી વ્યક્તિ હોય, ભણેલો ગમે એટલો હાઈફાઈ હોય, IPS ઓફિસર જેવો આવીને બેઠો હોય તો પ્રિયમ સરને વાત કરવામાં વાંધો નથી આવતો. એટલે કેમ કે સાહેબે ફોરેનમાં ભણાયેલા છે, એમની બધું એજ્યુકેશન છે, બધું છે, આ તે ઇધર કીધર. નિલેશ સરને થોડું એજ્યુકેશન ઓછું હતું અને એમને ધગસ ખરી ધંધામાં, બધી આવડત ભગવાને ગુણ આપેલા એમને ધંધામાં, કે એ છે ને એમ કહે કે કદાચ પથ્થરનો ઢગલો કરી જાય ને કોઈ ના લે તો એ વેચી દે, એમને કે માણસોને કે ભાઈ આને વેચી દે તો પૈસા બની જાય, એવું એમનામાં ગુણ હતા એમ. તમે આટલા વર્ષથી સરની સાથે છો. હા હા. ઓફિસમાં પણ જોતા હો, હા, ઘરે પણ જોતા હો, કંપનીમાં ઘણી વખત ઉતાર ચઢાવ આવે, માર્કેટ પડી જાય. ધીમે ધીમે સરના સ્વભાવમાં તમે કેવો બદલાવ જોયો? માર્કેટ ચડ ઉતરમાંથી અમને એમની ઉપર કોઈ અસર નથી થતી, કે માર્કેટ ચડ ઉતર કરવાવાળા પોતે હતા. ઓઇલ બિઝનેસમાં એમને એટલો એ હતો અનુભવ અને એટલો દબદબો હતો, કોઈની તાકાત નથી કે માર્કેટને એ ઊંચું લઈ જાય, નીચું લઈ જાય. એ સાહેબ જ કરતા હતા બધું. અને બધા ઓઇલ મિલરો બધા જાણતા હતા. નિલેશ સર જેટલો પાવર ને એ બધું કોઈનામાં નથી. તિરુપતિ ઓઇલ છે, કપાસિયા ઓઇલ. તમે જ્યારે અંદર જાઓ, કોઈ વખત એવું બને કે કોઈ સાથે એવી મીટિંગ થઈ ગઈ હોય કે જે સરને ડિસ્ટર્બ કરી ગઈ હોય, કે કદાચ વિચારતા કરી મૂક્યા હોય કે હવે શું કરશું, અને ત્યારે તમારું અંદર જવું, ત્યારે સરનું રિએક્શન કેવું રહેતું? કોઈક વખત ડિસ્ટર્બ થઈ ગયા હોય, કોઈક વખત ખુશ હોય. હા, આમાં તો શું છે એકચ્યુઅલી, એ કોઈ બી પાર્ટી કે કોઈ વેપારી આવવાનો હોય, અગાઉથી એમને બધું સ્ટડી કરી લીધું હોય કે ભાઈ આની જોડે આપણે કેવી રીતે ચર્ચા કરવી, આ તે એ ગુણ એમને કાયમ હતું. એમને બી કહે કે કોઈ આવીને બેસી ગયું અને આપણે વાત કરીએ એવું એ એમને નહોતું. એમને ફિક્સ ટાઈમ કહી દે કે ભાઈ આટલા વાગે આ દિવસે આ તે દર કીધર.
એટલે એમને માઇન્ડસેટ બધું તૈયાર કરેલું જ હોય કે કોની સાથે કેવી રીતે વર્તન કરવું, આ તે ધરકી જાય, કોની પર ગુસ્સે થવું, એ બધું હું પોતે બી જાણતો હોય કે સાહેબ આવે મિટિંગ એટલે કહી દે મને કે ભાઈ તું આવે તો એને કલાક બાર બેસાડી રાખજે, બરાબર, પછી ચા પાણી નાસ્તો કરાવજે, પછી હું બોલાવીશ. એટલે બધું માઇન્ડસેટ એ બધું રાખતા હતા એમના. એ બધો પાવર જોરદાર હતો, એ કોઈનામાં નથી. એટલે નિમિત્ત સર ખરી એ બાબતની અંદર. સરની સાહસ વૃત્તિ વિશે શું કહે? હા, સાહસ વૃત્તિ તો એમનામાં જોરદાર હતી. એ પોતે કહેતા હતા અમુક લાસ્ટ 1-2 વર્ષ, 2-3-4 વર્ષની અંદર કે આપણે રિલાયન્સ અને ટાટાને કદાચ ઓવરટેક કરી જઈશું એમ, એટલી સારી કંપની આપણે બનાવીશું એમ, અને પબ્લિક ઇસ્યુ આપણે લાવીશું ટૂંક સમયની અંદર, એવું એ પોતે કહેતા. તિરુપતિ જ્યારે બની ત્યારથી તમે સરની હા, એટલે ફેક્ટરી જ્યારથી બની અને જ્યારે એનું ઉદ્ઘાટન હતું ત્યારથી અમે છીએ તિરુપતિ કોટન સીડ ઓઇલ NK પ્રોટીન. હા, NK પ્રોટીન સાથે તમે એવી રીતે જોડાયેલા છો કે ઘરે પણ અને અહીંયા પણ? નિલેશ સરનું એવું કયું વિઝન હતું કે જે તમે વારંવાર સાંભળ્યું હોય કે આપણે એક લેવલ સુધી પહોંચવું છે, અહીંયા સુધી પહોંચવું છે, એના માટે સતત એ કાર્યરત રહેતા? એવી કઈ શક્તિ હતી એનામાં કે જે એવું વિચારી રાખતા હતા કે આપણે અહીંયા સુધી તો પહોંચવું જ છે? એકચ્યુઅલી દાખલા તરીકે 2024 અત્યારે ચાલે છે ને, પણ 2026નું એ વિચારતા હતા. 2024ની અંદર આટલું એમણે 2 વર્ષની ગેપ હતી, 6-12 મહિના 2 વર્ષની ગેપ રાખતા હતા ને એનું કાર્ય અત્યારથી ચાલુ કરતા હતા, એટલું તો મને ખ્યાલ છે. પણ એમને ઘણી વખતે ઘણા બધા હતા વેપારીઓ એમની સામે કે અમારે NP સાહેબ છે, એમની સામે કીધું કે સાહેબ આપણે સારામાં સારી કંપની આપણે એવી ડેવલપ કરીશું કે ભાઈ ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ છે કે ટાટા છે એવી કંપની આપણે બનાવીશું એમ, એવું એમને હતું એમ મનની અંદર. એટલે આત્મવિશ્વાસ હતો ટૂંકમાં કહેવાનો મતલબ. એ બીજા લોકોને એટલે જો એમને એક તો કોઈ દિવસ કોઈ ચીટિંગ નહીં કરવાનું કોઈ વેપારી જોડે, આ તે ઇધર કિધર, કોઈ એમને કોઈ ઉઘરાણી માટે કંઈ આવે ને તો એમને ગમતું નહોતું. એ કે મારી ઓફિસે ઉઘરાણી માટે કોઈ આવું જ ના, એટલે પેમેન્ટની બાબતમાં આ તે ઇધર કિધર. એટલે એને પછી કોઈ એવું નહીં કે ભાઈ ટાઈમ આપ્યો એટલે એને પછી આપણે એ કરી દેવાનું કે ભાઈ કાલે આવજે, પરમ દિવસે, એવું નહીં. અને જ્યારે ટાઈમ આપ્યો કે ભાઈ 11 વાગે હું ઓફિસે આવી જઈશ, તો 11 વાગે એમ જેમને બોલાવે એમ 11:45 એ આવી જાય એમ કહેવાનો મતલબ. ટાઈમિંગની બાબતમાં પછી એમને શું છે, કોઈ બી આવે એટલે એમને એક નાસ્તા પાણી ધરીને નાસ્તો કરાવે, ચા પીવડાવે, જ્યાં સુધી 1-2 કલાક બેસે. એટલે એમને એરિયો ગુણ હતો. ધંધાની વાત પછી પહેલાં એમને એક બોસ તરીકે નિલેશ સર બંને કહેવાય. બોસ તરીકે તો બેસ્ટ લાગ્યા, સારામાં સારા બોસ. એટલે કે દાખલા તરીકે નાનામાં નાના માણસ જોડે એટેચમેન્ટ હતું એમને, જે આપણે એવું નહીં કે દાખલા તરીકે ઓફિસની અંદર હાઉસકીપિંગવાળો છે, બરાબર, એને પર્સનલી એ ઓળખતા હતા અને વાત કરે કે આ તે ઇધર કિધર કંઈ. અને પ્યુન સાથે અને ડ્રાઈવરો સાથે કદાચ કોઈ બીજા કોઈ ડ્રાઈવરની ગાડીમાં બેસી ગયા હોય તો ડ્રાઈવર સાથે વાત કરીએ કે ભાઈ કેવું ચાલે છે તારા ફેમિલીમાં, તે કેટલા બાળકો છે, શું ભણે છે. એટલે દરેક વ્યક્તિ જોડે, કર્મચારી જોડે આટલી જોડાયેલા હતા. એવું નહીં, કોઈને એવું નહીં લાગે આ સાહેબ જોડે તો કોઈ દાડો આટલા વર્ષોથી અમે કામ કરે તો સાહેબ જોડે કોઈ દાડો વાત નથી કરી, સાહેબ અમને કોઈ બોલાવે, એવું તો કોઈ છે જ નહીં કર્મચારી એવો કહેવાનો મતલબ. સિક્યુરિટી જે અમારા પોપ્યુલર હાઉસમાં સિક્યુરિટીવાળા હતા એ સાહેબની રાહ જોઈને બેસી રહે કે જ્યાં સુધી આવે કે નિલેશ સર આવીને લિફ્ટમાં જતા રહે ઉપર, પછી એ લોકો જમવા જાય કે બાથરૂમ જાય કે ચા પાણી નાસ્તો કરવા, એટલું સાહેબનું ધ્યાન રાખતા હતા એમ. એટલે એવો ભાવ બી હતો, લાગણી બી હતી સાહેબને, નિલેશ સરને બધા. એટલે સિક્યુરિટી ગાર્ડથી માંડીને, લિફ્ટમેનથી માંડીને, અને એ બધાને કહી દે કે કંઈ તકલીફ હોય તો તમારે ભરતને કહેવાનું, મેસેજ મારી જોડે પહોંચી જશે, તમારું કામ થઈ જશે, તમારે કેબિનને આમાં આવવાની જરૂર, એવું પાછા કહી રાખતા બધાને. આટલા વર્ષોથી તમે એમની સાથે જોડાયેલા છો. હા, હવે સર અત્યારે તો હાજર નથી, હા, પણ કોઈ એક વાક્યમાં, એક શબ્દમાં નિલેશ સર વિશે કશું કહેવું હોય તો તમે શું કહેશો? એકચ્યુઅલી તો અમારા એ નિલેશ સર છે જ એવી તો અત્યારે હજુ સુધી અમને એવું લાગતું નથી કે સાહેબ છે નહીં એમ, કે અમને છે યાદો એવી બધી જોડાયેલી છે કે અમે વારંવાર દિવસ દરમિયાન 4-5 વખત અમે સ્ટાફ મેમ્બરો હોય કે અમારા પીવી સ્ટાફ હોય કે ભાઈ ઓફિસ સ્ટાફ હોય કે હવે કમલેશ સર હોય, દર્શન સર હોય, અમારે દિવસમાં 2-4 વખત તો સાહેબને યાદ કરવાના. એટલે અમે એ રીતે જોડાયેલા છીએ. અને સાહેબ કાયમ જ્યારે કોઈ બેસે ત્યારે કોઈ કહે કે નિલેશ સર આટલી બધી મહેનત આ તે ઇધર કિધર, પછી કંઈક એવી કદાચ તેમને, એટલે બોસ તરીકે તો બેસ્ટ હતા અમને. એટલે આમ ક્યારેય એવું નથી થયું કે આનું કંઈ તકલીફ આવી પડશે
અને સાહેબ કદાચ અમારી પર ગુસ્સે બી થાય એટલે ગુસ્સો બહુ અમારી પર રહેતો નહોતો, કે અમને ખબર તો પડે કે ભાઈ હું ભરત ઉપર ગુસ્સે થયો જ. 2-3 વખત એમ બોલાવે એટલે કંઈ સારા શબ્દો જાય પાછા એટલે આપણે નોર્મલ થઈ છે. કહેવાનો મતલબ આ બધા ગુણ હતા એમને. આ બંને ભાઈઓમાં એવું છે, નિમિષન નહીં અમારે એવું છે. એટલે અમે તો શું કહે કે અમારા ફાધરની જેમ એમને એટેન્ડ કરેલા છે. એવું અમે ક્યારેય રાખ્યું નથી કે અમારા શેઠ છે, આપણે ફાધરની જેમ સેવા કરીએ છીએ ને આપણે એમને કેવું માનીએ છીએ આ તે એ રીતે અમે જોડાયેલા છીએ. આજે સર તમે એમની ઓફિસમાં જાઓ તો તમને કેવો અનુભવ થાય છે? અનુભવ તો થાય છે કે સાહેબ સામે જ બેઠા હોય એવું થાય છે. આ દિવસમાં કમસે કમ અત્યારે જ્યારે સાહેબ હતા ત્યારે તો મારે દિવસમાં 100 વખત જવાનું થતું, 100%. 100 વખત સાહેબ બેલ મારે કે ના મારે, જે 15 મિનિટ બેલ ના વાગે કદાચ કેબિનમાં એકલા હોય તો મારે 2 આટા મારી આવવાના. એટલા માટે મારી કે ભાઈ પાણી છે કે નહીં, આ તે ઇધર કિધર. સાહેબ કોઈ વિચારમાં ખોવાયેલા હોય તો શું જપાય એ થઈ જાય. કંઈ સાહેબની તબિયત કેમ છે આમ તેમ, કે એમને ડાયાબિટીસ ને એવું કાયમ રહેતું હતું, એટલે ડાયાબિટીસ એમને પૂરું. એટલે શું છે આપણને થોડું એમ થાય કે સાહેબે 15 મિનિટ બેલ ના મારી, આવું બને નહીં એમ. એ બાને આટો મારીને હું આવતો રહું, સાહેબ નહીં લાગે કે આ ખાલી આટો મારવા, એવું એમને લાગ્યા કરે. પણ એ ક્યારેય મને બોલે નહીં એમ કે ભાઈ મને ડિસ્ટર્બ કરે છે આ તે, એમને ગમે કાઢું. પછી હું જાઉં એટલે પાછું કંઈક યાદ આવી જાય કે સારું પેલામને બોલાય, કમલેશ્વરને બોલાય, ગજ્જર સાહેબને બોલાય, કે દર્શનભાઈને બોલાય, પ્રિયમભાઈને બોલાય, એવી રીતે. થયું કે સાહેબને ડાયાબિટીસ ને એવું રહેતું, હા. તો ઘણી વખત એવું બને કે એટલી અગત્યની મીટિંગ રાખી હોય, લોકો મળવા આવવાના હોય અને એમની તબિયત ડાઉન હોય, તો કોને પ્રાયોરિટી આપતા? કામને કે પોતાની તબિયત? કામને આપતા હતા, બધા કામને આપતા હતા. તબિયત તો ગમે તેવી હોય તો એ કામ નિપટાઈને જતા હતા. કોઈ દિવસે એમને મિટિંગ ફેલ નહીં કરી, કદાચ આવી ગયા હોય. અને એ પોતે દવાને બધું સવારે લઈને જ નીકળે પડીકીમાં. એટલે મને કહી દે કે પરત આ જમ્યા પહેલાં જ દવા લેવાની છે, જમ્યા પછી લેવાની છે. પડીકી એમની ઉપર જ ટેબલ પર જ રહેતી, એટલે એમને ટાઈમ થાય એટલે હું આપી જ દેતી હતો. મેં દવા એવું લાગે તો એમને પછી લઈ લેતા જાતે કદાચ. એટલે એવું તો ભાગ્યે જ બની ગયું ઓફિસની અંદર કે બહુ એમની તબિયત લૂસ હોય ને આમ તેમ દેખી દે. એવું તો મેં ક્યારેય ફીલ નહીં થતું. છેલ્લા સ્ટેજ સુધી એવું ફીલ નથી થયું કે એમની તબિયત વધારે